ઇબ્રાહિમ લિંકનની બહુ સામાન્ય સ્થિતિ, અમેરિકાના પ્રેસિડેન્ટ, બહુ સામાન્ય સ્થિતિ. એકવાર હોટલમાં નાસ્તો કરવા ગયા, ને હબશી કામ કરતો હતો. એ જયારે નાસ્તો આપવા માટે આવ્યો ને તેને હબશીને એને વંદન કર્યા અને ગુડ મોર્નિંગ પ્રેમથી કર્યા. હબશીના મોઢામાં શબ્દ નીકળ્યા, નામદાર તમે કોઈ મહાન વ્યક્તિ છો. ઇબ્રાહિમ લિંકને કીધું, ના બાપા, હું તો તારે જેવો સામાન્ય માણસ છું. તમે સામાન્ય માણસ છો? એક હબશી બોલ્યો, ભક્તો, હોટલની અંદર કામ કરનાર નોકર, આપ અત્યારે સામાન્ય હશો, પણ આપનો વિનય, વિવેક, આપની સરળતા જોતા મારું હૃદય એમ કહે છે, એક દાડો મારો ઠાકોર આપને મહાપુરુષ બનાવશે, મહાપુરુષ બનાવશે. અને બાપ એક દિવસનો સામાન્ય વ્યક્તિ એને અમેરિકાનો પ્રેસિડન્ટ બનાવ્યો, અમેરિકાનો પ્રેસિડન્ટ બનાવ્યો, જેણે અમેરિકાને દુનિયાના ટોપ લેવલે મૂકી દીધું. માણસ નાનો છે કે મોટો છે, માણસ કાર્યની પદ્ધતિ બહુ મહત્વની હોય છે. જેની કાર્ય પદ્ધતિ વ્યવસ્થિત, ભક્તો જેની વિચારધારા દિવ્ય, જેના જન્મ વિનય, વિવેક, સરળતા આવે, એની બાજુ ઓટોમેટિક ઠાકોરજી ભળતા જાય, મારે ઠાકોરજી ભળતા જાય. અને બાપ ઠાકોરજી ભળે ને પછી કોઈ વાત અશક્ય હોતી નથી, કોઈ વાત સામાન્ય રહી શકતી નથી. કોઈ દાડો એવું ના માનો આ તો સામાન્ય કામ છે, આમાં શું. સ્વામી વિવેકાનંદજીના શબ્દો મને બહુ યાદ આવે છે. સ્વામી વિવેકાનંદજી એવું લખ્યું, જેને સારું શાક બનાવતો ન આવડે, સારો સંન્યાસી ન થાય. કેટલી મોટી વાત. ક્યાં શાક ને ક્યાં સંન્યાસી લેવા દેવા ખોટું. જેને સારું શાક બનાવતા ન આવડે, સારો સંન્યાસી ન થાય. ક્યાં શેડો જોઈન્ટ થાય, પણ થાય. કારણ કે કોઈ પણ વસ્તુ ભક્તો સારી ક્યારે થાય ખબર? એમાં તમારી વૃત્તિ એકાગ્ર થાય તો જ વસ્તુ સારી થાય. જેની વૃત્તિ એકાગ્ર ન થાય એ કોઈ પણ કાર્ય સારું ન કરી શકે. એકાગ્ર થયા સિવાય કઈ વસ્તુ કેમ બનાવી મન ન લાગે, મન ન લાગે એટલે કોઈ દી વસ્તુ સારી ન થાય. જેનું શાક બનાવવાનું મન લાગતું છે ને બાપ, એનું ભગવાનમાં પણ મન લાગી શકશે, એનું ભગવાનમાં પણ મન લાગી શકશે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણ પણ લોયાના 10મા વચનામૃતમાં કીધું, મારે કે સંસારમાં આસક્ત વ્યક્તિ હોય, પોતાની પત્નીનો વિરોધ થાય તો દેહ પડી જાય, એને સત્સંગ થાય તો અમારો વિરોધ થાય તો પણ દેહ પડી જાય, દેહ.